શહેરના એક પોશ વિસ્તારના આલિશાન બંગલા બહાર ટેક્સી આવીને ઊભી રહી. તેમાંથી એક વૃદ્ધ માજી હાથમાં જૂની થેલી લઈને ઉતર્યા. બંગલાના દરવાજે સિક્યુરિટી ગાર્ડે તેમને રોક્યા. માજી, કોનું કામ છે? માજીએ ધ્રુજતા હાથે ખિસ્સામાંથી એક કાગળનો ટુકડો કાઢ્યો, જેમાં બંગલાનું સરનામું અને નીચે એક ફોન નંબર લખ્યો હતો. માજીએ કહ્યું, ભાઈ, આ મારા દીકરા અમિતનું ઘર છે. તે મોટા સાહેબ છે. મને લેવા આવવાના હતા, પણ કદાચ કામમાં ભૂલી ગયા હશે, એટલે હું જાતે જ આવી ગઈ. ગાર્ડે અંદર ફોન કર્યો. થોડી વારમાં અમિત બહાર આવ્યો. પોતાની માતાને આ સામાન્ય વેશભૂષામાં અને હાથમાં ફાટેલી થેલી સાથે જોઈને તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો. આજુબાજુ પાડોશીઓ પણ જોઈ રહ્યા. અમિતે નજીક આવીને ધીમેથી કહ્યું, માં, તું અહીં કેમ આવી ગઈ? મેં તને ના પાડી હતી ને? માજીએ માસુમિયતથી કહ્યું, બેટા, તું કેટલાય વખતથી ગામડે નથી આવ્યો. તારો ફોન પણ નથી લાગતો. મને તારી ચિંતા થતી હતી, એટલે મેં તારા કબાટમાંથી આ જૂની ડાયરી શોધી અને તેમાં આ લખેલું સરનામું વાંચીને અહીં સુધી પહોંચી ગઈ. અમિતે કાગળ આંચકી લીધો અને ડાયરીનું એ પાનું જોયું. તે સ્તબ્ધ થઈ ગયો. એ કાગળ પર અમિતના બંગલાનું સરનામું નહોતું, પણ શહેરના એક જાણીતા વૃદ્ધાશ્રમનું સરનામું હતું, જે અમિતે પોતે જ થોડા મહિનાઓ પહેલા ડાયરીમાં નોંધી રાખ્યું હતું. માજી વાંચી શકતા નહોતા, પણ દીકરાની દાનત કુદરતે બરાબર વાંચી લીધી હતી.